ભાગ 1 નો છેલ્લો ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, શોર્ટમાં એને BRS પણ કહી શકાય. એનો આપણે આજે એક દાખલો કરીશું જે તમને પેજ નંબર 290 ઉપર આપેલો છે. દાખલા નંબર 4, હે ને, પ્રશ્ન નંબર 4. દાખલાની અંદર શું માહિતી આપેલી છે જુઓ કે તારીખ 31 ડિસેમ્બર 2015 ના રોજ, કઈ તારીખ છે? 31 ડિસેમ્બર, એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડિસેમ્બર મંથ, ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ ના રોજ શ્રી સુધીરનો રોકડ મેળ 5000 ની બેંક સિલક દર્શાવે છે. રોકડ મેળમાં કેટલાની બેંક સિલક દર્શાવે છે? 5000. નીચેની માહિતી પરથી તેમનો બેંક સિલક મેળ તૈયાર કરો. ઓકે, અહીંયા હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. એક શું હોય? રોકડ મેળ મુજબ હોય, રોકડ મેળ મુજબ, અને એક કયો હોય? પાસબુક મુજબ. એક આપણો કયો હોય? રોકડ મેળ મુજબ, અને એક કયો હોય? પાસબુક મુજબ. સૌથી પહેલા જુઓ, રોકડ મેળ મુજબની બેંક સિલક. હું બેંક સિલકની વાત કરું, પહેલા કોની વાત કરીએ આપણે? ઓકે, તો રોકડ મેળ મુજબની બેંક સિલક હોય એટલે કઈ બાકી કહેવાય? ધાર. કઈ બાકી કહેવાય? ધાર. રોકડ મેળ મુજબની બેંક સિલક એટલે કઈ બાકી? ઉધાર બાકી. પાસબુક મુજબની બેંક સિલક એટલે જમા બાકી. પાસબુક મુજબની બેંક સિલક મેળ એટલે કઈ કહેવાય? જમા બાકી. બેંક સિલક એટલે કે આપણા પૈસા બેંકની અંદર પડ્યા છે, આપણે બેંકની અંદર પડ્યા, મતલબ પૈસા વધારે જમા કરાયા છે, ઉપાડ્યા છે એના કરતા, એટલે આપણા પૈસા બેંકની અંદર પડ્યા છે. બરાબર છે? ઓકે, એટલે રોકડ મેળ મુજબની બેંક સિલક એટલે કઈ બાકી હોય? ઉધાર બાકી. પાસબુક મુજબની બેંક સિલક એટલે કઈ બાકી હોય? જમા બાકી. બીજું શું હોય? આપણો બેંક ઓવરડ્રાફ્ટ, એનો વિરોધ બેંક, એનો મતલબ બેંક આપણી જોડે પૈસા માંગે છે. બેંક ઓવરડ્રાફ્ટ પેઢી માટે દેવું કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ એ પેઢીનું શું કહેવાય? દેવું કહેવાય. કેમ કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે પૈસા બેંક આપણી જોડે, એટલે કે વેપારી જોડે, એટલે કે પેઢી જોડે પૈસા માંગે છે. તો રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ એટલે કઈ બાકી કહેવાય? જમા બાકી. રોકડ મેળની અંદર જાવક બાજુનો સરવાળો જો આવક બાજુ કરતા વધારે થતો હોય તેને કઈ બાકી કહેવાય? જમા બાકી. અને રોકડ મેળ મુજબની જમા બાકી એટલે શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. અને પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું કહેવાય? ઉધાર બાકી કહેવાય. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી. આ તમારે 4 વસ્તુ યાદ રાખવાની. ક્લિયર? ખબર પડી? રોકડ મેળ મુજબની બેંક સિલકની કઈ બાકી હોય? ઉધાર બાકી. પાસબુક મુજબની બેંક સિલકની કઈ બાકી હોય? જમા બાકી. રોકડ મેળ મુજબની બેંક ઓવરડ્રાફ્ટ હોય તો કઈ બાકી હોય? જમા બાકી. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો ઉધાર બાકી. તો અહીંયા દાખલાની અંદર જ્યારે શરૂઆત જ કરવાની છે ત્યારે કોના મુજબનો આપેલો છે આપણને? રોકડ મેળ મુજબનો શું આપેલો છે? બેંક સિલક. તો જો રોકડ મેળ મુજબનો બેંક સિલક, રોકડ મેળ મુજબનો બેંક સિલક, રોકડ મેળ મુજબનો બેંક સિલક એટલે કઈ બાજુ લખવાનો? ઉધાર બાજુ. તો અહીંયા દાખલાની અંદર આપણે તેની નીચેની માહિતી પરથી બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. શું નામ છે? શ્રી સુધીર. અહીંયા લખીએ આપણે, શ્રી સુધીરનો તારીખ 31 ડિસેમ્બર 2015 ના રોજનો બેંક સિલક મેળ. ક્લિયર? ઓકે, સૌથી પહેલો આપણને દાખલામાં શું આપેલું છે? રોકડ મેળ મુજબની બેંક સિલક. શું આપેલી છે? રોકડ મેળ મુજબની. તો અહીંયા લખીએ આપણે, રોકડ મેળ મુજબની બેંક સિલક. જો બેંક સિલક મેળની અંદર સૌથી પહેલા વ્યવહાર નંબર, વિગતનું કોલમ, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. બેંક સિલક મેળ કોઈ ખાતું નથી. બેંક સિલક મેળ એક શું છે? પત્રક છે. શું છે? પત્રક છે. પત્રકની અંદર પછી તારીખ ઉપર આવે, હે ને? પત્રક આપણે આપણી રીતે બનાવી શકીએ છીએ. ઓકે, હવે બેંક સિલક મેળ બે રીતે તૈયાર કરી શકાય છે. એક ઉમેરો અને બાદની પદ્ધતિ, અને એક ઉધાર જમાના નિયમ પ્રમાણે. તો આપણે આ દાખલો જે ઉધાર જમાના નિયમ પ્રમાણે કરી રહ્યા છીએ, એટલે કે રોકડ મેળ મુજબની બેંક સિલકને ઉધાર લખવું કે જમા લખવું એ આપણે યાદ રાખવાનું. રોકડ મેળ મુજબની બેંક સિલક ક્યાં લખાય? ઉધાર. કેટલી રકમ છે? તો રોકડ મેળ મુજબની હું ઉધારમાં કેટલા લખું? 5000 રૂપિયા. ક્લિયર? ખબર પડી? આની અંદર કોઈને કઈ પ્રશ્ન? ધ્રુવ, પડી ખબર? હા કે ના? વિશાલ?
નામ પંકજ. કમ્પ્લીટ ખબર પડી? ચલો હવે આગળ બીજું 29 ડિસેમ્બરના રોજ 29 ડિસેમ્બર એટલે આપણે જે દિવસનો આપણને આ રોકડ મેળની કઈ તારીખ આપેલી છે 31 ડિસેમ્બર અને અહીંયા તારીખ આપેલી છે 29 ડિસેમ્બર એટલે આપણને જે 5000 રૂપિયા આખરની બાકી આપેલી છે એના 2 દિવસ પહેલાની વાત છે. કેટલા દિવસ પહેલાની? 29 ડિસેમ્બર 2015 ના રોજ 8000 નો ચેક બેંકમાં ભરેલ. ઓકે, સૌથી પહેલા સમજીએ આપણે ચેક બેંકમાં ભર્યો તો આપણું બેંક બેલેન્સ વધે કે ઘટે? પહેલા એ કહો મને. શું થાય? આપણું બેંક બેલેન્સ વધે. આપણે ચેક બેંકમાં ભર્યો એટલે આપણું બેંક બેલેન્સ શું થાય? વધે. અને આપણે ચેક જો બેંકમાં ભરીએ તો આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખી દઈએ? ઉધાર બાજુ. તો અહીંયા જુઓ આ જે 29 ડિસેમ્બર 2015 ના રોજ 8000 નો ચેક બેંકમાં ભરેલો છે આ ચેકની એન્ટ્રી આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખી હશે? ઉધાર બાજુ લખી હશે. હે ના? રોકડ મેળમાં કઈ બાજુ થાય? એ વસ્તુ ક્લિયર થઈ? ઓકે, હવે શું થયું? પરંતુ 31 ડિસેમ્બર 2015 સુધી આ ચેક બેંકે પાસબુકમાં જમા કરેલ. આપણે બેંક સિલેક્ટ વધારી દીધી. આપણે રોકડ મેળમાં એની નોંધ કરી દીધી પરંતુ બેંકે એની નોંધ કરી નથી. બેંકે આપણું બેંક સિલેક્ટ વધાર્યું 31 ડિસેમ્બર સુધી નથી વધારી. તો એનો મતલબ શું થયો? આપણે બેંક સિલેક્ટ વધારી, બેંકે વધારી એટલે રોકડ મેળ મુજબની બેંક સિલેક્ટ અને પાસબુક મુજબની બેંક સિલેક્ટમાં શું આવે? તફાવત આવે. કેટલા રૂપિયાનો તફાવત આવે? 8000 રૂપિયા. તો હવે એ તફાવતને જો નીકાળવો હોય તો શું કરવું પડે? આપણે બેંક બેલેન્સ શું કરી છે? વધારી છે. આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખ્યું છે? ઉધાર બાજુ. તો હવે આપણે એને શું કરી દઈએ? પાછો જમા કરી દઈએ. શું કરી દઈએ? જમા. એટલે 31 ડિસેમ્બરના રોજ રોકડ મેળ અને પાસબુક મુજબની બેંક સિલેક્ટ બંને કેવી બની રહે? સરખી થઈ જાય. કેવી થઈ જાય? ક્લિયર થઈ ગયો? એટલે યાદ રાખવાનું તમારે ભરેલ હોય ચેક ભરેલ પરંતુ બેંકમાં રજૂ ન થયેલો હોય, જમા કરેલો ન હોય તો આપણે શું કરવાનું? જમા. તો અહીંયા પહેલા નંબરના વ્યવહારમાં લખીએ બેંકમાં ભરેલ પરંતુ શું છે? અહીંયા લખીએ બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. જમા નહીં થયેલ ચેક કઈ બાજુ લખવાનું? જમા બાજુ. ઉધારના કોલમમાં ડેશ અને જમાના કોલમમાં કેટલા લખી દઈએ? 8000 રૂપિયા. ક્લિયર? કોઈ ડાઉટ? ખબર પડી? ચલો બીજો નેક્સ્ટ 6000 નો ચેક 30 ડિસેમ્બરના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલેલ. જે 31 ડિસેમ્બર સુધી બેંકે વસૂલ કરેલ. આપણે પૈસા કોની જોડેથી લેવાના છે હે ને? તો બેંક માટે વસૂલાત કરવા માટે મોકલેલો. એટલે 30 ડિસેમ્બરના રોજ આપણે જ્યારે બેંકમાં ભર્યો હશે, વસૂલાત માટે મોકલ્યો હશે એટલે આપણો બેંક બેલેન્સ આપણે શું કરી દીધું હશે? વધારી દીધું હશે. આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખી દીધું હશે? ઉધાર બાજુ. પણ 31 ડિસેમ્બર સુધી આની એન્ટ્રી બેંકે કરી. આપણે બેંક બેલેન્સ વધારી દીધું, બેંકે વધાર્યું. હવે બંનેનું સરખું કરવું હોય તો આપણે આપણું બેંક બેલેન્સ શું કરવું પડે? ઘટાડવું પડે. એટલે કે શું કરવું પડે? જમા કરવું પડે. તો બીજા નંબરમાં લખીશું અહીંયા શું લખીશું? બેંકમાં વસૂલાત માટે મોકલેલ. બેંકમાં વસૂલાત માટે મોકલેલ પરંતુ બેંકે વસૂલ કરેલ નથી. વસૂલ કરેલ નથી. કેટલા રૂપિયા? 6000. જમા લખવામાં આવશે 6000. ક્લિયર? ખબર પડી? ત્રીજા નંબરનો વ્યવહાર 3000 નું વીજળી બિલ ચૂકવવા માટે 28 ડિસેમ્બરના રોજ ચેક આપેલ છે. એટલે ચેક આપણે શું કર્યું? આપ્યો. ખર્ચ માટે ચેક આપ્યો. તો ચેક આપ્યો તો આપણે રોકડ મેળમાં કઈ બાજુ એન્ટ્રી કરી હશે? એ પહેલા કહો મને. કઈ બાજુ લખ્યું હશે? જમા બાજુ. એટલે આ વીજળી બિલની જો એન્ટ્રી રોકડ મેળમાં કઈ બાજુ લખવામાં આવે? જમા બાજુ લખવામાં આવે. એટલે આ જમા બાજુ એટલે આપણે આપણું બેંક સિલેક્ટ શું કરી દઈએ? ઘટાડી દઈએ. કઈ તારીખે ઘટાડ્યું? 28 ડિસેમ્બરના રોજ. પરંતુ 31 ડિસેમ્બર સુધી બેંકે પાસબુકમાં એની ઉધારેલ નથી. એનો મતલબ આપણે આપણું બેંક સિલેક્ટ ઘટાડી દીધું, બેંકે ઘટાડ્યું. આપણે રોકડ મેળમાં જમા કરી દીધું પણ બેંકે એની નોંધ કરી. તો હવે બંનેનું સરખું કરવું હોય તો આપણે શું કરવું પડે? ઉધાર કરવું પડે. શું કરવું પડે? ઉધાર. વીજળી બિલ ચૂકવવા ચેક આપેલ. વીજળી બિલ ચૂકવવા ચેક આપેલ પરંતુ પાસબુકમાં નોંધેલ નથી. પાસબુકમાં ઉધારેલ
તો આપણે શું કરવાનું? ઉધાર કરવાના. કેટલા રૂપિયા છે? 3000. કેટલા રૂપિયા? 3000. ક્લિયર? કોઈ ડાઉટ આની અંદર? શ્યોર? નેક્સ્ટ વ્યવહાર. 2000 નો ચેક 27 ડિસેમ્બર 2015 ના રોજ લખીને લેણદારને આપેલો, પરંતુ 31 ડિસેમ્બર સુધી આ ચેક બેંકમાં રજૂ થયેલો નથી. આપણે લેણદાર એટલે આપણી જોડે કોઈ વ્યક્તિ પૈસા માંગતો હતો, આપણે જેની જોડેથી ઉધાર માલની ખરીદી કરી હતી એ લેણદાર આપણી જોડે પૈસા માંગતો હતો, તો એ લેણદારને આપણે 27 ડિસેમ્બરના રોજ 2000 નો શું આપી દીધો? ચેક આપી દીધો. એ દિવસે આપણે રોકડ મેળમાં કઈ બાજુ એન્ટ્રી કરી હશે? જમા કર્યા હશે કે ઉધાર કર્યા હશે? જમા. કેમ કે પૈસા જાય છે, બેંક માંથી પૈસા જશે, બેંક સિલક ઘટશે. બેંક સિલક ઘટે એટલે આપણે રોકડ મેળમાં કઈ બાજુ એન્ટ્રી કરી હશે? જમા બાજુ. પણ 31 ડિસેમ્બર સુધી આણે એની એન્ટ્રી કરી એટલે બેંક સુધી આ ચેક પહોંચ્યો. લેણદારને આપણે જેને આપ્યો ને એની જોડે જ છે, અથવા એને ચેક બેંકમાં ભર્યો નથી. એનો મતલબ આપણે આપણું બેંક સિલક વધારી દીધું, ઘટાડી દીધું? બેંકે ઘટાડ્યું હજુ સુધી 31 ડિસેમ્બર સુધી? નથી ઘટાડ્યું. આપણે જમા કરી દીધું, બેંકે એની નોંધ કરી નથી, તો આપણે પાછું શું કરવું પડે? ઉધાર કરવું પડે. એને શું કહેવાય? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. ચોથા નંબરમાં લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. રજૂ નહીં થયેલ ચેક. ઓકે, આપણે રોકડમાં જમા કરી દીધું, બેંકે એની નોંધ કરી નથી, તો આપણે શું કરી દઈએ? ઉધાર. કેટલા રૂપિયા? 2000 રૂપીસ. 2000 રૂપિયા. ક્લિયર? શ્લોક. ચલો નેક્સ્ટ. બેંકે પાસબુકના વ્યાજના 80 જમા કરેલ છે. બેંકે જમા કર્યા પરંતુ રોકડ મેળમાં ઉધારેલ. ઓકે, બેંકે જમા કર્યા તો આપણે શું કરવાના? આપણે ઉધાર કર્યા તો કરી દઈએ, હે ને? બેંકે એન્ટ્રી કરીને આપણે કરવાની બાકી છે. બેંકે શું કર્યું છે? બેંક જમા કરે તો આપણે શું કરવાનું? એના ખાતે ઉધાર કરવાનું હોય તો વ્યાજના જમા કરેલ, બેંકે વ્યાજના જમા કરેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી. બેંકે વ્યાજના જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. રોકડ મેળમાં નહીં નોંધેલ. કેટલા રૂપિયા છે? 80 રૂપિયા. તો 80 રૂપિયા આપણે શું કરવાના? ઉધાર કરવા. ક્લિયર? ચલો છેલ્લે. બેંકે 100 રૂપિયા બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે. બેંકે પાસબુકમાં એન્ટ્રી કરી દીધી, બેંકે એન્ટ્રી કરી દીધી, જે રોકડ મેળમાં જમા કરેલ નથી. બેંકે ઉધારી દીધા, બેંકે એન્ટ્રી કરી દીધી, આપણે કરવાની બાકી છે. બેંકે શું કર્યા? તો આપણે બેંકના ખાતે શું કરીશું? જમા. જે આપણે એન્ટ્રી કરી નથી, તો કઈ બાજુ લખવાના? 100 રૂપિયા. જમા બાજુ. કેટલા રૂપિયા? 100 રૂપિયા. શું લખીશું? બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ, બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. રોકડ મેળમાં નહીં નોંધેલ. ક્લિયર? દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ? કોઈ એન્ટ્રી બાકી ખરી? ચલો, તો હવે સૌથી પહેલા શું કરવાનું? ટોટલ કરવાનું. કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે? ઉધાર બાજુનો કે જમા બાજુનો? જમા બાજુ. 8 ને 6 કેટલા થાય? 14. કેટલો થાય જમા બાજુ? 14100. આ બાજુ બી કેટલા? 14100. 14100 ની અંદરથી ઉધાર બાજુની દરેક એન્ટ્રી શું કરી દો? માઇનસ. કેલ્ક્યુલેટર તો છે જ તમારી જોડે, તો 14100 માંથી દરેક એન્ટ્રી બાદ કરો. ચલો ફટાફટ. કેટલા વધે છે? 5 ને 3 8, 8 ને 2 10, 4020 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધે? 4020. અહીંયા હવે 4020 ની આગળ શું લખવું એક ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? રોકડ મેળથી. આપણે શરૂઆત કરી ત્યારે રોકડ મેળ મુજબ આપેલું હતું, તો નીચે શું લખાશે? આ પાસબુક મુજબનું શું લખાશે? હે ને? અહીંયા રોકડ મેળ હતું તો અહીંયા પાસબુક થઈ જાય. અહીંયા પાસબુક હોય તો અહીંયા. ક્લિયર? આટલી ખબર પડે કે? ઓકે, હવે આ 4020 આયા, એ 4020 ની જમા બાકી છે કે ઉધાર બાકી છે? આ 4020 આપણો જે જવાબ આવ્યો, આ 4020 ની જમા બાકી કહેવાય કે ઉધાર બાકી કહેવાય? કઈ બાજુનો સરવાળો વધારે હતો? કઈ બાજુનો સરવાળો વધારે હતો? તો કોઈ પણ ખાતાની અંદર અથવા પત્રકની અંદર જે બાજુનો સરવાળો વધારે હોય એ બાકી કહેવાય.
તો અહીંયા કઈ બાજુનો સરવાળો વધારે હતો? તો આને કઈ 4020 જે આયા કઈ બાકી કહેવાય? જમા બાકી. ક્યાંથી શરૂઆત કરી હતી આપણે? રોકડ મેળ મુજબની જમા બાકી એટલે શું કહેવાય? હે ને? તો અહીંયા શું લખીશું? મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. હે ને? પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. કમ્પ્લીટ ખબર પડી? આની અંદર કોઈને કઈ ડાઉટ? ધ્રુવ પડી ખબર? કિંજલ કમ્પ્લીટ કે કોઈ પ્રશ્ન છે આની અંદર? ઓકે, હવે જુઓ આના જેવો જ દાખલો છે ઉદાહરણ નંબર 1. કયો નંબરનો? ઉદાહરણ નંબર 1 નો દાખલો હોમવર્કમાં કરવાનો. ઉદાહરણ નંબર 1 ની અંદર તમને જે સોલ્યુશન આપેલું છે ને એ ઉમેરો બાદ પદ્ધતિથી આપેલો છે, પણ આપણે કઈ રીતે કરવાનો? ઉધાર જમાની રીતે જ કરવાનો. એના જેવો બીજો દાખલો છે ઉદાહરણ નંબર 2. બે દાખલા હોમવર્કમાં કરજો એટલે તમને આઈડિયા આવશે કે આપણે ક્યાં અટવાઈએ છીએ, ક્યાં ભૂલ પડે છે. ઓકે.